હું ગાદી મોહમ્મદ થી બોલાયેલા આમાં આમડી જે આયા છે જેને વાંભર્યો છે એને ખબર છે આમાં આ દીકરીની જેની મમ્મી થાય આમડી આ દીકરી ઊભી છે એની માં થાય આમાં એના માના કોઈ દીકરો નથી આમડી ઘરમાં બીજું કોઈ છે નહીં સાચું ખોટું દીકરા પટેલ નોંધારાશી પણ જે જાહેર ગાદી થી પંચમહાલ જિલ્લાના ભંડોળ ગામમાં આ દીકરી લઈને આવેલી અને માતા હોમસી બોલાયેલી અને મેં માતાએ કીધેલું તો હું માતા હડા તેન દાડા કીધેલા પટેલ તારા પેંગણો જો કેન્સર એજી બોલી ઘરમાં રૂપિયો નહીં માં આગળ પાછળ કોઈ નથી ડોક્ટરે આ કેન્સર નું ઓપરેશન કરવા કીધું છે ભાઈ આવું કીધેલું ડોક્ટરે કીધેલું ઓપરેશન કરાવવું પડશે જેમાં લાખો રૂપિયા ખર્ચો થઈ જાય અને એમને થાય થોડું પણ કાપવું પડે પટેલ એની પાસે કોઈ ગેરંટી નહીં પણ એ મારી આગળ આવીને રોયા તારી મમ્મી થાય કે ડોશી આવીને રોઈ માં મારું કોઈ નથી મારું હતું એ પડાવી દીધું મેડી માતા બોલી જેનું જગતમાં કોઈ ના આવે એની હું માતા છું તો મેં માતાએ કીધેલું તારી પાસે રૂપિયો નહીં દવા કરાવવા હારું અને કેન્સર જેવું દુઃખ થયું ડોક્ટર કહે કે ઓપરેશન કરવું પડશે તો માતા બોલી કે હડા તેન દાડા થાય હડા તેન દાડામાં જો પેલા ડોક્ટર બની તારું કેન્સર પી જાવ તો મંજે કો મેડી માતા જાતે કેવા માંગે છે તમાર તેન દરામ હારું થઈ ગયું આ દુખાવો મટી ગયો અને આવા કોઈ તકલીફ નથી ખાવા પીવાનું ચાલુ થઈ ગયું બરોબર સાચું ખોટું સાચું જે તકલીફ આ શક્ય વાત છે બટ અમારી તે શક્ય થયું શ્રદ્ધાનો મોટા મોટો પુરાવો બટે મેરડી માતા બોલેની ખડા તેન દરા તેન દરા મે મેરડી માતાએ વાર કરી જેનું જગતમાં કોઈ નતું એની વારે હું ડોક્ટર બની ગયેલી બરોબર અરે આ કટરાની બાજુમાં લીંબોલા ગામથી આવે છે વસંતભાઈ નામ છે એમનું અને એમને મસાની તકલીફ હતી મારી અને અહીં આપણા સાનિધ્યમાં આવ્યા હતા અને એમને મનથી માનતા માની હતી કે મને જો મસા વગર દવાએ મટી જશે તો હું દૂધની બોટલ ચડાવીશ માં અને એમને મનથી માનતા રાખવાથી એમના મસા વગર દવાએ બિલકુલ ગાયબ થઈ ગયા મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી 2 મહિનાથી તકલીફ હતી 2 મહિનાથી અહીંયા આયા મારા સમક્ષ બેઠા દીકરા એમને લાજ્યું ના કઈક છે આપણા દુખની એક મોનતા રાખીએ બટે તો દવા વગર દૂધની બોટલમાં હારું થઈ ગયું અમારે ભલે તમારી મોનતા દવાની કોઈ પરિચિત નહીં જે ખાતો એ કહું છું પણ મસા ગાયબ થઈ ગઈ મારી આની છોકરી છે એ એના મામા તો મારા છોકરી 2 છે જોડવા છોકરીને મામા તો મોકલેલી 10 દિવસ બાદોડે તો એથી કશું થઈ ગયું તો ગેરંટ બહુ ચીડ કરતી બહુ રડારડ કરતી હતી તો એની બી 2 દૂધની માંગતા રહી 2 બોટલની છોકરી એકદમ શાંત થઈ ગઈ છોકરી માટે મારે એક રેલવેનું ફોર્મ ભરવાનું હતું ઉનાળા ફરી ચાકે પણ બધું ફોર્મ જ નતું ભરાતું અને એ ફોર્મ છે ઓનલાઈન કરતા એમને પોતાને ભરાતું તો પોતાનું ફોર્મ નતું ભરાતું પછી બાદ માતાજી 2 દૂધની બોટલ કરાય પણ મારું ફોર્મ આજે ભરાઈ જવું જોઈએ તો મારું ફોર્મ ભરાઈ ગયું દૂધની બોટલમાં મેં 3 માનતાઓ પૂરી થઈ મારી મારી મોરાની બાજુમાં માતરિયાથી આવે છે મારી અને એમને લગભગ 4 વર્ષથી માથું અને હાથ પગની તકલીફ હતી મારી દુખતું હતું અને અહીં આવ્યા પછી એમણે માનતા રાખી મારી કે મને માથું દુખતું મટી જાય અને હાથ પગ દુખતા મટી જાય તો હું મીઠાઈ અર્પણ કરીશ માં અને દૂધની બોટલ અર્પણ કરીશ એમને 4 વર્ષનો દુખાવો મારી ગાયબ થઈ ગયો મારી મોરવાની બાજુમાં રસોલપુર થી આવે છે મારી એમને 15 દિવસથી માથું દુખતું હતું મારી ખૂબ જ તકલીફ હતી અને એમને માનતા રાખી દૂધની બોટલ ની મારી તો એમને 15 દિવસથી ખૂબ તકલીફ હતી એ દૂર થઈ ગઈ મારી દૂધની બોટલ થી માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી આવતો તો દૂધની બોટલ ની માનતા રાખી હતી તાવ મટી ગયો મારી રામ રામ મારી રામ રામ મારી સગવાડાથી આવે છે મારી અને એમની ભેંસને ભયંકર કરંટ લાગેલો મારી અને મરી જ ગઈ એ કન્ડિશનમાં થઈ ગયેલી મારી અને એમણે માનતા રાખી મનથી ત્યાં બેઠા બેઠા કે મારી 1 જ મિનિટમાં ભેંસ ઊભી થઈ જાય તો હું 5 બોટલ ચડાવીશ મારી અને એમની ભેંસ જેવી હતી એવી સાજી થઈ ગઈ મારી અને કરંટ બધો તો પી ગઈ મારી અને એમને પેડાની બી માનતા રાખેલી મારી એમની ભેંસ સાજી થઈ ગઈ તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી મરેલી ભેંસ જીતી થઈ ગઈ મારી
અને મારા આશીર્વાદ. રામ રામ મારી સગવાડાથી આવે છે આ બેન, એમના દીકરાને ખૂબ જ તાવ આવતો હતો મારી, અને એમને ઘેર બેઠા દૂધની બોટલની માનતા રાખી મારી, અને તાવ એમનો વગર દવાએ મટી ગયો મારી, માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ મારી ભટકવાડાથી આ ભાઈ આવે છે, એમનો છોકરો છે મારી આ ગણેશ, એને લગભગ 5-7 વર્ષથી મારી છાતીમાં ખૂબ દુખાવો થતો હતો મારી, અને મળતું નતું ડોક્ટરથી માં, અને એમને ઘેર બેઠા માનતા રાખી મારી કે દૂધની બોટલ અને મીઠાઈ અર્પણ કરીશ મારી, અને 4-5 વર્ષ જૂનો દુખાવો છાતીનો એને મટી ગયો અને આરામ થઈ ગયો મારી, તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. 5-7 વર્ષથી છાતીનો દુખાવો હતો દીકરા. પણ મારા સણિયાની શ્રદ્ધાપૂર્વક માનતા રાખી. ધંધો નતો ચાલતો મારી, તો એમણે માનતા રાખી હતી કે જો ધંધો સારો ચાલે તો પેંડા અને 5 દૂધની બોટલ ચડાવીશ માં, અને માનતા રાખવાથી એમનો ધંધો સારો ચાલતો થઈ ગયો મારી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ મારી આ ભાઈ રાજસ્થાન થી આવે છે મારી, અને એમની પત્નીને પવન આવતો હતો મારી, અને મગજ બરાબર કામ નતું કરતું મારી. અહીં આપના સાનિધ્યમાં આવ્યા પછી એમને માનતા રાખી મારી દૂધની બોટલની, તો મારી એમને એક દુખાવો મટી ગયો, અને જે પવન આવતો એ પણ બંધ થઈ ગયો, તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ. જે ઘરમાં સુખ શાંતિ નથી, ઘરમાં કઈક ને કઈક તકલીફો ચાલુ રહે, એ ભાઈ ઉપરથી આ પવન આવે તો વધારે ટેન્શન, એ ભાઈ અહીંયા આવ્યા પછી જે બતાવ્યું પ્રમાણે કરવાથી સારું થઈ ગયું, શાંતિ થઈ ગયું. ભલે તમારી મોસ્તા સ્વીકાર. રામ રામ મારી આ બેન લઈને આવ્યા છે બાળકને, એને કોઈક જનાવરની ઘરમાં પગ પડતું મારી, અને મળતું નતું મારી, તો એમને દૂધની બોટલની માનતા રાખી હતી મારી, અને હાર ચડાવવાની માનતા રાખી હતી, તે દવાથી ના મટ્યું, એ આપણી માનતાથી મટી ગયું મારી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી, અને પગ એનો સાજો થઈ ગયો છે. પગમાં પાકેલું કે? હા, પગમાં પાકેલું 2 મહિનાથી માં હું. 2 મહિનાથી દવા બવા બધું કર્યું, સારું થઈ ગયું. અહીંયા આ કેટલા સમયમાં સારું થઈ ગયું? આવતા રવિવારે જ એક જ રવિવારમાં મારી. ગયા રવિવારે અઠવાડિયામાં સારું થઈ ગયું. હા, થોડું સરસ પડ્યું. ભલે રામ. રામ રામ મારી ભંડોઈની બાજુના ગામથી આવે છે બેન મારી, અને એમને 3 વર્ષથી ખવાતું નતું મારી, અને ખૂબ તકલીફ થતી હતી માં, અને અહીં આવ્યા પછી એમણે માનતા રાખી મારી દૂધની બોટલની, તો હવે એમને ખોરાક ચાલુ થઈ ગયો માં, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. 3 વર્ષથી મારી ખોરાક નતો લેવાતો એમને. રામ રામ મારી આ બેન માળ ગામથી આવે છે મારી, અને એમના દીકરાને મગજની તકલીફ હતી મારી, મગજ બરાબર ચાલતું નતું મારી, તે એમને દૂધની બોટલની માનતા રાખી હતી, એમના છોકરાને સાજું થઈ ગયું મારી, અને આમને પણ શારીરિક તકલીફ હતી મારી, એ પણ એમને દૂર થઈ ગઈ મારી, અને ગેસ બીમાર હતી એની માનતા હતી મારી, તો એ પણ દૂધની બોટલમાં એમને સાજું થઈ ગયું મારી, માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. 3 માનતાઓ એમની પૂરી થઈ ગઈ મારી. રામ રામ મારી આ બેન નસીરપુર થી આવે મારી, અને એમને 3 વર્ષથી હાથ પગ ખૂબ જ દુખતા મારી, દવા કરાવે પણ આરામ થતો નતો મારી. આપણા સાનિધ્યમાં આવ્યા પછી મારી એમને 7 દૂધની બોટલ ચડાવવાની માનતા રાખી કે મને જો હાથ પગ દુખતા મટી જશે તો મારી હું 7 દૂધની બોટલ અર્પણ કરીશ, તો એમને 7 બોટલ ચડાવવાથી પગ અને હાથ દુખતા બંધ થઈ ગયા મારી વગર દવાએ, અને હાથ સાજા થઈ ગયા છે મારી, અને માનતા પૂરી કરવા માટે મારી મોર ડુંગરાથી આવે છે, અને એમના ખેતરમાં ભૂંડની હેરાનગતિ બહુ હતી મારી, અને દૂધની 2 બોટલની માનતા રાખી હતી, હવે એમના ખેતરમાં ભૂંડ આવતા નથી મારી, અને પાક સારો થાય છે મારી, અને માનતા પૂરી કરવા માટે આવે છે. રામ રામ મારી આ ભાઈ કડાણાથી આવે છે મારી, અને એમનો મોટો 20-22 વર્ષનો છોકરો છે મારી, અને મોબાઈલના રવાડે ચડ્યો હતો મારી, અને મોબાઈલ જોજો કરતો કશું કામ જ નતો કરતો મારી, એટલે એમને દૂધની 2 બોટલની માનતા રાખી કે મોબાઈલ છોડી દેશે અને ઘેર કામ કરશે તો 2 બોટલ અર્પણ કરીશ મારી, અને એમની માનતા પૂરી થઈ મારી, અને હવે એમનો છોકરો ઘરે કામ કરે છે મારી, અને મોબાઈલ ઓછો કરી દીધો. રામ રામ મારી આ ભાઈ ગોધરાની બાજુમાં તૈયાર ટકરા ગામથી આવે છે, અને એમના છોકરાની છોકરીને તકલીફ હતી મારી, હાથ પગ દુખતા હતા, અને વામિટ થતી હતી, અને આ કાકાને હાથ પગ દુખતા હતા મારી, એમને 2 માનતાઓ રાખેલી મારી, તે એક ચોકલેટની દૂધની બોટલ 2 અને 2 ચોકલેટનો પેકેટ મારી, એમાં 2 માનતાઓ એમની પૂરી થઈ ગઈ મારી, છોકરાની છોકરીને વામિટ પણ થઈ ગઈ, અને એમના હાથ પગ દુખતા બંધ થઈ ગયા મારી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ મારી આ ઉમરિયા ધાનપુર થી આવે છે મારી, અને એમના ગામની અંદર દૂધ મંડળી નથી ચાલતી મારી, તેમને મનથી માનતા રાખી હતી કે દૂધ મંડળીની પરમિશન મળી જાય અને ચાલુ થઈ જાય મારી, તો દૂધની બોટલ અને મારી પ્રસાદી પેડા અર્પણ કરીશ મારી, તો એમને મારી માનતા પૂરી થઈ ગઈ, અને એમની મંજૂરી મળી ગઈ, અને ગામમાં દૂધ મંડળી ચાલુ થઈ ગઈ મારી, માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ મારી
આ કાકા ગોધરાની બાજુમાં છારિયા ગામથી આવવા મળી અને રિક્ષા ફેરવે છે માં અને એમની રિક્ષા પેસેન્જર ભરેલી પલટી મારી ગયેલી માં. તે એમને ડર હતો કે કદાચ કોઈ કેસ કરશે, થોડું ઘણું વાગ્યું હતું લોકોને, તો કોઈ કેસ ના કરે મારી, એના માટે એમને માનતા રાખેલી અને કોઈ પ્રશ્ન ઉભો ના થાય માં. તો 5 દૂધની બોટલમાં એમને કોઈ કેસ પણ નથી લાગ્યો માં અને કોઈ એમને ફરિયાદ પણ થઈ નથી મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. મારી આ ભાઈ નડિયાદથી આવે છે મારી અને એમની ઘરવાળીએ માનતા રાખેલી મારી કે ખેતરમાં મરચા બરાબર પાકતા નતા મારી અને મરચા સારા પાકે, સારો પાક થાય માં તો હું મીઠાઈ અર્પણ કરીશ એવી માનતા રાખેલી. હવે ખેતરમાં એમના સારા એવા મરચા પાકે છે મારી, માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. રામ રામ મારી. આ ભાઈ નસીરપુરથી આવે છે મારી અને એમને પગમાં ખેંચ આવતી હતી મારી 1.5 વર્ષથી અને એમને માનતા રાખેલી કે મને જો પગની ખેંચ વગર દવાએ મટી જાય મારી તો હું દૂધની બોટલ ચડાવીશ અને શ્રીફળ અગરબત્તી ચુંદડી ચડાવીશ મારી. તેમને પગમાં ખેંચ આવતી બંધ થઈ ગઈ છે મારી અને એમને માનતા આજે પૂરી કરવા માટે આવે છે મારી. રામ રામ. રામ રામ. સંતરામપુરથી રમેશભાઈ આવે છે રાણા. એમને પહેલા સાનિધ્યમાં આવતામાં અને એમના સાનિધ્યમાં આવવા પછી એમને ઘણા બધા કામો થયા મારી. જે રસ્તો તે બતાવ્યો એ રસ્તા પર ચાલ્યા મારી અને એ વ્યવહાર બી કર્યો. અત્યારે એમનું કુટુંબ સુખી સંપન્ન છે માં. પણ 2 દીકરાનું લગ્ન બાકી હતા માં. હવે તારી જોડે આવેલા મારી અને એવી માનતા બી લીધી કે મારે ઘેર પ્રસંગ આવે માં પણ લગ્ન બી હરખી રીતે થવું જોઈએ, કોઈ આડી કે કીડી થવું ના જોઈએ માં. તો મારા 2 છોકરાનું લગ્ન હરખી રીતે થવા જોઈએ મારી. તો મારી જે મનની માનતા છે હું પૂરી કરવા આવે વહુઓને લઈને માં. તો મારી એક નહીં 2 લગ્ન કર્યા, 2 છોકરાની જાન નીકળી અને 2 સાથે લઈ આખું કુટુંબ મારી જે માનતા રાખેલી માં એ માનતા પૂરી કરવા આવ્યા મારી. એમને હરખથી મારી. રામ રામ માં. પ્રસંગ આદર્યો એ તમારો રંગે ચંગે પૂરો થયો દીકરા. કોઈ વિઘ્ન આવ્યું નહીં, નિર્વિઘ્ન પૂરું થઈ ગયું પટેલ. એ તમારી કુળદેવીની કૃપા અને મારા આશીર્વાદ તો એકવાર મારા પગલા પણ પડ્યા છે હું મેરડી માતા બોલીશું દીકરા. તો હવે કપડું બંધ કરીશું દીકરા. પણ જે મારા ચરણ પડ્યા છે તો મારા દીકરા રૂપો જે મારા ચરણ પડ્યા છે કે ઘરના પાણી ચડેલા નારા કોઠીએ કદી અંડા ઘટવા દેવું, દીકરીએ કદી કાટલા આવવા દેવું દીકરા, અને પેઢીએ કદી પીર જેવા દીકરા ને ઘટવા દેવા મારું મેરડી માતાનું કાયમ માં તમારો બોલ તમારા કુળનો દીવો તમારી ચડતી વેડા રાખો અને 2 વવાઈ શકે દીકરીઓ ઘરમાં આવી છે. તમારા માટે મારા માટે તમે દીકરા તમે દીકરીઓ આવી છે બહુ બની તમારા ઘરમાં એ મારા માટે દીકરીઓ દીકરા. અને મેરડી માતા પહેલાય બોલી હતી કે 2 દીકરીઓ નસીબદાર ના આજે બોલું છું 2 દીકરીઓ નસીબદાર ઘરના દાદા હજુ બમણા હારા હોનાવરનો સુરત છે દીકરા. એનાથી વધારે ચમક છે આવું મારું મેરડી માતા. જરૂર પડે એને યાદ કરજો પટેલ. જમણી યાદ કરજો, ડાબે હકારો ના ધરું તો ઉગતા બરબાદ મેરડી માતા. શું માની તું ભાઈ માનતામાં માનતામાં ઘોઘરો બાબાનો મુગટ છે, માતાની ચુંદડી છે અને સાથે મહેસાણી મેરડી માતાની બીજું એ છે અને જોડ કપડા છે માં. તમારા મનથી માનેલું કે મારા મનથી માં. અહીંયાથી કીધું નતું ના માં કોઈએ નહીં કીધું માં. મારા મનથી મારી ખુશી મારા જુઓ ખાલી તમારો ભાવ જુઓ. બાકી આ બધું નિમિત્ત છે. બાકી તમારો અવસર તમારી માનતાઓ પૂરું કરવાનું મારું કામ છે. તમે અરજી કરો જગતમાં પૂરું ના કરો તો મેરડી માતા મટી જાય. તો જગતમાં ધાર્યા તો કરે છે પણ મેં અંધાર્યા કોણ કર્યા? બસ તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા હોવી જોઈએ. હવે ભલે રાહ બોલો મેલડી માતાની.
દીકરા બંને એક ફરી હોવો દીકરા બંને બરાબર તારે તમારું જીવન સુધી સંબંધ પૂરું થાય કોઈ બી વિઘ્ન કોઈ બી અડચણ ક્યારેય ના આવે અને આવતી વિઘ્ન આવતા પટેલ જે નાના મોટા તકલીફો વાળા દિવસો હોય તમારા ગુરુનો જીવ તમારાથી દૂર રાખે તો અમારા મેળવીના આશીર્વાદ બસ કુળદેવીની ભક્તિ કરજો સાહેબની મા બાપની સેવા કરજો અને મા બાપના કીધે હરજો અને દેવના ચરણો પકડી રાખજો ક્યારે દુખના દાડા નહીં આવવાનું મારું મેરડી માતાનું કરે મારા હજુ એક ઈચ્છા કંઈક મનમાં છે હા, તમને ખબર છે. હજુ કઈક ઈચ્છા મનમાં કરી લેશો પટેલ ઉંગલની વાતા પૂરી કરીને બસ માં તમારે પૂરું કરવાનું છે. એમાં દીકરીને હું ગયા વર્ષે લઈને આવી હતી ને 14 વર્ષ પછી પાછું એને સારા દિવસ રહ્યા હતા તો મારી દીકરી આવી છે, દર્શન કરવા આવ્યા છે. રામ રામ માં સંતરામપુર થી આકાશભાઈ મહેતા આવે માં એમને લગ્ન નું હતું, એમને લગ્ન નતું થતું માં. પછી આપણા સાનિધ્યમાં આવ્યા તો તે જે વ્યવહાર બતાવ્યો કે જે તારે મંગળ દોષ છે કે તને મંગળ ભારેવું છે તો તારે મંગળના ઉપવાસ કરવા પડશે 21 માં. 21 ઉપવાસ કર્યા, જેવું પાત્ર જોઈતું હતું માં એવું પાત્ર બી મળી ગયું અને સગાઈ બી થઈ ગઈ, સગાઈ થઈને લગ્ન બી થઈ ગયા. ત્યાર પછી એમને માનતા લીધી કે માં હું તારા સાનિધ્યમાં સહ જોડા સાથે હું દર્શન કરવા આવી, મારું લગ્ન કમ્પ્લીટ થઈ જશે માં. જે વાત જોતો હતો ભાઈ એ વાત અત્યારે પૂરી થઈ, તારા દર્શન માટે લઈને આવ્યો છે માં. લગ્ન બી કરી લીધા. રામ રામ માં ગુગલિયાથી કૈલાસબેન આવે માં. ગયા અઠવાડિયામાં એમને છાતીમાં દુખાવો અને ગભરામણ થઈ ગયેલી માં. તો એમને ઘેર એકલા હતા તો ઘેરે બેસીને માં આગળવાળાના સાનિધ્યમાં યાદ કર્યું માં મેલડી બાપા ગોગા મને જે તકલીફ થઈ એ રાહત થવી જોઈએ. હું 4 દૂધની બોટલ આ રવિવાર આવે એ રવિવારે તારી પૂરી કરી દે પણ મને રાહત થઈ જોઈએ માં. તો માં જે દૂધની બોટલ માનતા લીધી એવા તે જ ઘડીએ એમને રાહત થઈ ગઈ. આ દૂધની બોટલ માનતા પૂરી કરવા. રામ રામ માં બાબરોથી સવિતાબેન આવે માં. માનતા એમની ભત્રીજીને રાખેલી કે એમની ભત્રીજી ડિલિવરી હતી માં. ડોક્ટરે ઓપરેશન કરવા કીધેલું. પછી આ બેને એમ કીધું કે મારે ભત્રીજીનું ઓપરેશન નથી કરાવવું પણ એક દૂધની માનતાની લઉં માં, પણ નોર્મલ ડિલિવરી થવી જોઈએ માં. એક દૂધની બોટલમાં જે ઓપરેશન કરવા કીધું ડોક્ટરે તો નોર્મલ ડિલિવરી થઈ ગઈ માં. તો આ દૂધની બોટલ માનતા પૂરી કરવાયા. રામ રામ માં લીલાબેન આવે બેલોણિયાથી માં. એમની માનતા એવી છે કે એમના હસબન્ડ જૂનો દારૂ પીતા હતા ઘરવાળામાં, દારૂ છોડતા નતા. આ બેન આપણા સાનિધ્યમાં આવી અને દારૂ છોડવાની માનતા લીધી કે માં મારા ઘરવાળા દારૂ પીવે છે પણ દારૂ ભૂલતા નથી. માં દૂધની બોટલની માનતા લઉં. આ દૂધની બોટલમાં તું દારૂ ભૂલાવતી હોય માં અને આપણા સાનિધ્યમાં તું લાવતી હોય ભલે નથી આવતા તો મારી આ દૂધની બોટલની હું માનતા પૂરી કરવા આવે મારી. જે દારૂ બી બંધ કરી દીધો અને આ દૂધની બોટલ પૂરી કરવા આવ્યા માં અને જોડે લઈને બી આવ્યા માં. રામ રામ. વસંતી આવે માં ભંડોઈથી એમની મામીની માનતા રાખેલી કેન્સર થયેલું માં અને માનતા એવી રાખેલી કે દૂધની બોટલની કે 11 દૂધની બોટલ ચડાવી પણ મારી મામીને આગળ પાછળ કોઈ છે નહીં માં સારવાર વાળું પણ 11 દૂધની બોટલમાં તું કેન્સર પી જતી હોય કે ગાંઠ નીકળી મારી 3 દિવસનો ટાઈમ આવેલો. 3 દિવસમાં જે કરવાનું નતું થતું મારી 3 દિવસમાં પૂરું કેન્સર બી કઈ ગાયબ થઈ ગયું માં. 11 દૂધની બોટલ માનતા પૂરી કરવાયા માં. પટેલ ભંડોરમાં મેં વાતાએ ચાલુ ગાદી મોહમ્મદથી બોલાયેલા જે આયા છે જેને વાપર્યો છે એને ખબર છે. આ દીકરીને જેની મમ્મી થાય આ દીકરી ઊભી છે એની માં થાય અને એના માના કોઈ દીકરો નથી તો ઘરમાં બીજું કોઈ છે નહીં. સાચું ખોટું દીકરા પટેલ નોંધારાશી પણ જે જાહેર ગાદીથી પંચમહાલ જિલ્લાના ભંડોઈ ગામમાં આ દીકરી એ લઈને આવેલી અને માતા હોમસી બોલાયેલી અને મેં માતાએ કીધેલું તો હું માતા હડા તે દાડા કીધેલા પટેલ તારા બેંગણો જો કેન્સર એજી બોલી માં ઘરમાં રૂપિયો નહીં માં આગળ પાછળ કોઈ નથી. ડોક્ટરે આ કેન્સર નું ઓપરેશન કરવા કીધું છે ભાઈ આવું કીધેલું ડોક્ટરે કીધેલું ઓપરેશન કરાવવું પડશે જેમાં લાખો રૂપિયા ખર્ચો થઈ જાય અને એમને થાય થોડું પણ કાપવું પડે
આમાં. પટેલ એની પાસે કોઈ ગેરંટી નહીં. નહીં. પણ એ મારી આગળ આવીને રોયા હે આમાં. તારી મમ્મી થાય કે આમાંડી. ડોશી આવીને રોઈ કે માં મારું કોઈ નથી હા. માં મારું હતું એ પડાવી દીધું આમાંડી. મેરડી માતા બોલી જેનું જગતમાં કોઈ ના આવે એની હું માતા છું આમાં. તો એનો મેં માતાએ કીધેલું હા. કે તારી પાસે રૂપિયો નહીં દવા કરાવવા હારું આમાં. અને કેન્સર જેવું દુઃખ થયું આમાંડી. ડોક્ટર કહે કે ઓપરેશન કરવું પડશે હારું મારી. તો માતા બોલી કે હડા તેન દાડા થાય આમાં. હડા તેન દાડામાં જો પેલા તું ડોક્ટર બની હા. તારું કેન્સર પી દે તો મંજે કો મેરડી માતા બરોબર મારી. મારી. એ જાતે કહેવા માંગે છે આમાં. તમારા તેન દાડામાં હારું થઈ ગયું આમાં. આ દુખાવો મટી ગયો હા. અને આવા કોઈ તકલીફ નથી. નથી ખાવા પીવાનું ચાલુ થઈ ગયું બરોબર. સાચું ખોટું? સાચું. એમ કે હવે જે તકલીફ અશક્ય વાત છે બધી. આમાંડી. એ શક્ય થયું સારું મારી. શ્રદ્ધાનો મોટા મોટો પુરાવો બધી. આમાં. મેરડી માતા બોલેલી ખડા તેન દાડા આમાં. ખડા તેન દાડા મેં મેરડી માતાએ વાર કરી આમ જેનું જગતમાં કોઈ નતું આમાંડી. એની વારે હું ડોક્ટર બનીને જેલી બધી. ખરું મારી. આજ હારું થઈ ગયું પટેલ આમાં. અને મેં માતાએ અમેથી કીધેલું હા. કે એની દીકરી અપંગ છે આમાં. એ કઈ આમાંડી. છે? દીકરી અપંગ છે આમાં. અને એને પાછી દીકરીઓ એટલી જ છે આમાં. કેટલી દીકરીઓ છે 5 છે. 5 દીકરીઓ છે છેલ્લી છે. એ પટેલ આમાં. હા ભાઈ આમાં. તો ભલે ચિંતા ના કરતી દીકરા જો તારી મારું દુઃખ મટી ગયું છે આમાં. પટેલ તો આ તારું દુઃખ પણ હું મેરડી માતા 51 દાડા થાય 51 દાડા હું મેરડી માતા તારું દુઃખ મટાડું. ખરું મારી. કે એ દાડા મેં માતાએ દેવનું કશું બતાવ્યું નતું નતું, ના, બરાબર. કરવાવાળું ઘરમાં કોઈ કોઈ નથી નથી મારી. પણ મેં મેરડી માતાએ અમે નજર ના છીએ આમાં. આગળ પાછળ કોઈ ના હોય તો જગતમાં તમારું હગુવાનું કાકા મોહન મા બાપ થઈ ના હોય તો બરબાદ થઈ મેરડી માતા. તમારા આશીર્વાદ છે. કે વિશ્વા બેઠી એમને શ્રદ્ધા બેઠી પટેલ એ દાડો એની મમ્મી માટે ભાણે જે મોનતા રાખેલી આમાંડી. કે માં જો મારી મમ્મીને સારું થઈ જશે દૂધની બોટલ ચડાવે આમાં. તો એ દૂધની બોટલ ચડાવવા આવી તા મોનતા તારી સ્વીકારશે આમાં. એટલે સારું થઈ ગયું પટેલ આમાં. તો ભલે મારા આશીર્વાદ તમારી મોનતા. મને ડાયાબિટીસ છે તે હું જો તારી મમ્મીની જે તકલીફ હતી આવડી મોટી જો આટલી મટી ગઈ છે તો 6 દાડામાં તારી ડાયાબિટીસ મટાવી દે. માતા તમારી પાસે 500 ગ્રામ બેઠું નહીં માતા હું લગાવું તમે ભોજન કરાવજો ભાઈ મારે તો તમારો ભાવ જોવો અમારી. કે ભાઈ ભલે રામ 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 માં. બિલવાણી થી અમીના બેન આવે માં એ બેન ને કમરમાં દુખાવો પુષ્કળ ઉભરેલો માં કમરમાં ઊભું નતું થવાયું બેસી ગયેલા મારી પછી ઘેરે રહીને એમને એક દૂધની બોટલ ની માનતા લીધી કે માં મને કમરમાં ઊભું નથી થવાતું ચાલાતું બી નથી એક દૂધની બોટલ ની માનતા ઊભું નહીં કરવા આવે પણ મને ચાલતી કરી દે મારી જેવી માનતા લીધી તેવી હાથ સુધી ચાલતા થઈ ગયા બેન અને આ દૂધની બોટલ ની માનતા પૂરી કરવા આવે 24 કલાક એના થાય 24 કલાક પહેલા રાહત થઈ ગઈ હા મારી. એ જેવી મનતા મારી હોજે સંધ્યા વેળા પહેલા સારું થઈ ગયું રામ રામ માં ડોળા કુવાથી લીલાબેન આવે માં માનતા એમની એવી છે કે ગાયની માં કે ગાય વિયાતી નથી અને ગાય વિયાય તો સવારમાં એમની દીકરીનું લગ્ન બી હતું માં તો ડબલ ભેગું થયેલું માં તો આ બેન ગભરાઈ ગયા કે દીકરીનું લગ્ન સવારે જાન આવે માં અને ગાય વિયાતી નથી તો માં એમને ઘેરે રહીને આજે એક દૂધની બોટલ માનતા લીધી કે માં મારી દીકરીનું લગ્ન છે અને એક બાજુ ગાય વિયાતી નથી તો મને બીક લાગે માં તો મારી જેવી માનતા લીધી કે ગાય સવારમાં 5 વાગે વાઈ ગઈ માં અને દીકરીનું લગ્ન બી પતી ગયું માં રામ રામ. શ્રદ્ધા જેને રાશિ મોટાએ કામ કર્યા છે નાનાએ કર્યા છે દુઃખે બટેને હેતરોએ હાચવા એ ભાઈ આ તમે નગરે ભાઈ આ શ્રદ્ધાનું પ્રમાણ છે તમારી માટે આ જાગતા પરચા છે તમે મોનો તો એ ભાઈ એ બોલી બેઠી છું અંદર પથ્થરની થઈ એ ભાઈ એ મોક્ષ તો એ પૂરું કરે તો એ મોક્ષ તો એ પૂરું કરી પિછોડા સંજેલી થી સમરતબેન આવે માં એમને જૂનો દુખાવો તો શરીરમાં આખો 1 વર્ષથી માં દવાખાના કરે પણ કદી કે રાહત જ નથી દવાખાના એટલી વાર રાહત થાય મારી આપણા સાનિધ્યમાં આયા આ ત્રીજા રવિવાર પહેલા મેં માનતા લીધી કે માં હું દૂધની બોટલ ને 500 ગ્રામ પેડા ચડાવે પણ મને જે રાહત નહીં થઈ માં પણ આ માનતા તું રાહત કરતી હોય માનતા પૂરી કરવા એમાં મારી 1 વર્ષનો દુખાવો ગાયબ થઈ ગયો ને માનતા પૂરી કરવા રામ રામ. રામ રામ માં દયાળથી મહિનાબેન આવે માં એમની માનતા જૂની છે નાગપંચમની કે નાગપંચમના પ્રસંગમાં આ ઘરવાળા આપણા સાનિધ્યમાં આવેલા માં કે નાગપંચમ દાદાનો ઉત્સવ છે માં તો મારે ધોવા બી જવો અને દર્શન કરવા જવા ભલે ઘેર મારી ગાય
વિવાહી નથી અને વિવાહની તૈયારી હતી માં અને ગાય વાય તો એને દિલ નીકળી જાય એ દિલ નીકળી જાય માં તો એમની બીક હતી તો મારી એમને એવી માનતા લીધી કે હું શુદ્ધ ઘીના લાડવા બહાર લઈને આવે પણ મારી ભેંસ વિવાહી જવી જોઈએ અને ભેંસને કશું થવું ના જોઈએ ભલે અમે સાનિધ્યમાં બેઠા મારી અહીં સાનિધ્યમાં બેઠા બેઠા પણ ગાય ભેંસ વિવાહી ગઈ અને કશું ના થયું શુદ્ધ ઘીના લાડવા કરાવવા આવ્યા રામરામમાં સાગવાડાથી પ્રેમીલાબેન આવે માં એમના દીકરાની માનતા હતી હવે માનતા કહેવાય એવી નથી દુઃખ અંદરનું હતું માં પણ જે બી હશે મારી એમને દૂધની બોટલની માનતા લીધી અને ચોકલેટનું પેકેટ રાખે પણ મારું જે દુઃખ છે દીકરાનું માં કહેવાય એવું નથી પણ માં જે બી હોય બધું પીજેતી હોય આ ચોકલેટની માનતા હું રાખું અને દૂધની બોટલ મારી દુઃખ જતું રહ્યું દુઃખથી નાબૂદ થઈ ગયું અને ચોકલેટ બોટલ ચલાવાય રામરામમાં તકલીફટાની પર્વતભાઈ આવે માં દારૂ 5 વર્ષના હતા તારનો પીવાનું ચાલુ કરેલો માં આજ સુધી એમ ઘણા વર્ષો થઈ ગયા મારી 25 વર્ષ ઉપરની એમને દારૂ પીતા હતા માં દારૂ કઈ જગ્યાએ છૂટતો નતો મારી આપણા સાનિધ્યમાં 3 મહિના પહેલાથી આવેલા અને માનતા લીધેલી કે ચોકલેટ દૂધની બોટલ અને હાર અને ચુંદડી ઉતરાય મારી જૂનામ જૂનો દારૂ આ તે 3 મહિના થઈ ગયો પીધો નથી માં દારૂ બી છૂટી ગયો અને માનતા પૂરી કરવા કંકુ થાંભલાથી નાથાભાઈ આવે માં માનતા એમની એવી છે કે ધંધો ચાલતો ધંધો બંધ થઈ ગયો આવક બંધ થઈ ગયેલી માં અને બીજી વાત ધંધો બંધ થયો ઘરમાં કંકાસ ચાલુ થઈ ગયો ઝઘડા ફૂલ ચાલુ થયા માં પછી આપણા સાનિધ્યમાં આવી અને દૂધની બોટલની માનતા લીધી કે માં મારો ધંધો જે બંધ થઈ ગયો અને જે ઘર કંકાસ થી થાકી ગયો માં એ મારી આ દૂધની બોટલમાંથી બધું પૂરું કરતી હોય તો દૂધની બોટલની માનતા પૂરી કરવા આવે માં ઘરમાં બી કંકાસ બંધ થઈ ગયો અને ધંધો નતો ચાલતો એના કરતા હવાયો ચાલુ થઈ ગયો માં રામ રામ માટે રામરામમાં પાયલબેન આવે પાટડિયાથી માં બીએ ની પરીક્ષા આપેલી અને રિઝલ્ટ આવવાનું હતું માં તો પરીક્ષા આવતા પહેલા એમને બીક હતી કે માં હું બીએ માં ના નીકળું મને ફેલ થવા એ બીક છે માં તો માં એમને દૂધની બોટલ માનતા લીધી કે માં મને તું પાસ કરી દે ભલે હું નાપાસ થયું એવું લાગે મારી 2 દૂધની બોટલ માં પાસ કરી દીધી આ માનતા પૂરી કરવા આવ્યા રામ રામ ઉતારે હલકાબેન આવે માં છાતીમાં દુખાવો ઉપડતો માં હવે દુખાવો બંધ નતો થતો તો 5 દૂધની બોટલ માનતા લીધી દૂધની બોટલ માનતા લેવાથી માં દુખાવો બી બંધ થઈ ગયો અને માનતા પૂરી કરવા આવ્યા રામ રામ મારું નામ પારોટ લીલાબેન પ્રવીણભાઈ છે હું ગામ કોઠંબાથી આવું છું અને મારે એવી માનતા રાખેલી મારા દીકરાને ગાડી લેવેચનો ધંધો ચાલતો હતો અને ધંધામાં સારી રીતે કમાતો હતો પણ એમાંથી એને ગાડી લેવેચમાંથી એને લાલચ લાગી તો શેર બજાર માર્કેટની ગેમ રમતો હતો ગેમમાં 10 લાખ રૂપિયા હારી ગયો માં અને પછી એણે મને એવું કીધું કે હવે મમ્મી હું તો પૈસા હારી ગયો મારે જીવવું નથી મેં એને કીધું કે તું શાંતિ રાખ માં બેઠી જગતમાં કોઈ ના હોય ને તો માં તો છે જ બરોબર એમ કરીને મેં વિશ્વાસ આપ્યો અને વિશ્વાસથી છોકરો હાર્યો ના અને હિંમત રાખી અને અત્યારે એ ધંધા મેં લાવીને પાછો ચાલુ થઈ ગયો પણ શેર માર્કેટની ગેમ બંધ કરી દીધી અને 2 દૂધની બોટલમાં આટલું મારું સારું જે મારવાળાનો વિચાર કરતો હતો જે છોકરો જે ગેમમાં જે મોટા મોટી ગેમ 10 લાખ રૂપિયા હારી ગયો માં એમની માએ હિંમત આલી કે માં બેઠી છે આગળવાળા તો હિંમત ના હારે હું દૂધની બોટલને માનતા લો પણ માં કશું થવા ના દીધું અને જે ધંધો હતો એ ધંધો બી ચાલુ છે મારી રામ રામ રામરામમાં ગીતાબેન સંજેલીથી આવે માં એમને છાતીમાં ગભરામણ ચક્કર અને બધું ચાલુ થઈ ગયેલું માં હવે ગભરાઈ ગયા બધી રીતે કે છાતીમાં દુખાવો પડ્યો એમને 5 દૂધની બોટલની માનતા લીધી કે મને જે છાતીમાં દુખાવો છે માં એ દુખાવો બંધ થઈ જવો જોઈએ મારી 5 દૂધની બોટલનો દુખાવો બંધ થઈ ગયો માનતા પૂરી કરવા રામરામમાં મંગુબેન બગીના મુવાડા આવે માં એમને બાઇક ઉપર જતા બાઇક પરથી પડી ગયા તો મગજમાં વાગેલું ડોક્ટર એમ કહે કે મોટા દવાખાને તારે એક્સરે કરાવવો પડશે મગજનો એમ તો માં આ બીકના માર્યા એમ કે માં કેવું તારી દૂધની બોટલ માનતા લો તમારે મોટા દવાખાને જવું માં નાના દવાખાને જ મટી જવું જોઈએ તમારી દૂધની 5 બોટલની માનતા લીધી તમારે એક્સરે નહીં પડાયું અને કશું નાના દવાખાને એમને મટી ગયું માં દૂધની બોટલ ઉતાવળ આવજો
તકલીફોટાથી રોખાબેન આવે માં માનતા એમની એવી છે કે બીપી ની ગોળીઓ ચાલતી હતી અને શરીરના દુખાવા ચાલતા માં જૂના બીપી ની ગોળી 3 વર્ષથી ગણતા હતા માં એમને દૂધની બોટલ માનતા ચોકલેટ રાખી માં કે બીપી ની ગોળી 3 વર્ષની માં બંધ થઈ ગઈ અને આ માનતા પૂરી કરવાયા માં રામ રામ 3 વર્ષથી ગોળી ખાતા હા મારી દરરોજ ગોળી ખાવી પડે એના વગર બીપી કંટ્રોલ રહે નહીં મારા સાલે જે મનતા રાખી ગોળી છૂટી ગઈ 3 વર્ષની આજ ખાવી પડતી નથી ભલે રામ મારા ભલે પ્રસાદ આપો રામ રામ માં પુષ્પાબેન મોદરી ગામથી આવે માં માનતા એમની 2 હતી અને દૂધની બોટલ 2 જ છે માં કે માં પહેલી માનતા એમને ગાય ભેંસને જીવડા પડતા હતા માં એ બી મટી ગયા અને બીજી એમની લોન માટે એમના ઘરવાળા ઘણું રખ્યા માં પણ કઈ જગ્યાએ બેંકમાં લોન નથી મળતી તેમાં એની બી દૂધની બોટલ માનતા લીધી તેમાં દૂધની બોટલમાં લોન બી મળી ગઈ માં તો બે માનતા પૂરી થઈ ગઈ માં રામ રામ માં મોદરી લીલાબેન આવે માં એમને ભેંસની વિયાતું નતું માં એમને દૂધની બોટલની માનતા લીધી કે માં ડોક્ટર નહીં બોલાવો પણ આ દૂધની બોટલની માનતા લો માં એમાં ભેંસ સારી રીતે વિયાઈ જવી જોઈએ કોઈ નુકસાન ના થવું જોઈએ માં દૂધની બોટલમાં ભેંસ વિયાઈ ગઈ ડોક્ટરની જરૂર ના પડી માં તો માનતા પૂરી કરવા રામ રામ માં ગોવિંદજી થી વસંતભાઈ આવે માં મારી આ એક આસ્થા અને વિશ્વાસની એક માનતા કહેવાય માં કે શ્રદ્ધાનો પુરાવો કહેવાય માં કે ગોધરા સિવિલ હોસ્પિટલમાં એમની છોકરી શાળાની છોકરી અને છોકરી જન્મ છો મારી નાની છોકરીને ડોક્ટર એવું કીધું કે ઓતેડામાં આને બીમારી છે તો ઓપરેશન કરવું પડશે તો મારી તો બરોડા લઈ જવી પડશે આ લોકો બરોડા લઈ ગયા અને બરોડામાં ડોક્ટર એવું કીધું કે આનું ઓપરેશન કરવું પડશે અને બ્લડની બી જરૂર પડશે અને આના માટે 1 મહિનો તમારે રોકાવવું પડશે મારી આ ભાઈ ત્યાંથી લઈને પાછા આવતા રહ્યા અને બસમાં હા બચવાની બી કોશિશ નહીં થાય મારી આ માણસે રસ્તામાં આવીને મારી માનતા લીધી કે માં અગરબત્તી દૂધની બોટલ અને શ્રીફળ હું ચડાવે પણ આ જે છોકરી છે મારી એને કમ્પ્લીટ થઈ જવું જોઈએ ભલે ડોક્ટરે ના પાડી મારી આવતા હતા અને ઘેર આવી છોકરી પેશાબે કર્યું બધું દૂધનું દાવે દાયું ડોક્ટર બી ભૂલા પડ્યા માં અને માં તે પૂરું કરેલી માં આ એક આસ્થા વિશ્વાસ કહેવાય મારી માનતા એવી છે કે ગયા શનિવારે મારા છોકરાને આખા દાડાનું ખાધું નતું અને કઈ જમવાનું બી નીકળી જતું હતું તો મેં ગયા શનિવારે સાંજે દુકાને કામે જશું ત્યાંથી આવી અને મેં માનતાથી માનો વિડીયો ચાલુ કરેલી કે હે રામ રામમાં કે અડધા જ કલાકની અંદર મારા દીકરાને ખાધો પીધો થઈ જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય માં તો હું 2 દૂધની બોટલ મારી આ રવિવારે ચરસ પણ એ રવિવારે મારતી ન હોય તો આ રવિવારે હું આવ્યો માનતા પૂરી કરવા માટે અને મારું છોકરા રાત્રે 2 વાગ્યાથી જમ્યું અને મારું એટલું કેવું છે કે મારું બધું કામ મારું સફળ થાય છે પણ મારું જે કેવું છે એ મારું કામ સફળ નથી થતું એક તો મારી ગાડી મુકાઈ ગઈ છે ગાડીની માનતા લીધેલી છે અને મારા ઘરના અંદર મારું થોડો કકડાટ ચાલે છે અને મારા ઘરની અંદર થોડું મારા ભાઈઓ સાથે મારા કુટુંબમાં અમુક મને મેળાયેલા ટેડાયેલા એવી રીતે ચાલે છે હું મારે માં તમારા વિશ્વાસે ચાલુ છે કે માં જે તમે કરો એ સાચું મારે આગળ જે ગમે એમ ચાલશે પણ માં જે કરો એ તમે જ કરશો એટલો મને શ્રદ્ધા છે તમારી જે પેલું કાર્ય થયું એ અશક્ય હતું જે ડોક્ટરે કીધું એ ઓપરેશન કરવું પડશે અને ગોધરાવાળા ડોક્ટર જો તમને અમદાવાદ વડોદરા મોકલતા હોય તો ગોધરાવાળા ડોક્ટર તમને વડોદરા મોકલતા હોય વડોદરાવાળા ડોક્ટર એવું કહેતા હોય કે આમાં ચાલે નહીં મહિનો રહેવું પડશે ઓપરેશન કરવું પડશે પણ તમને વિશ્વાસ તો તમે સંબંધી માટે મારી માનતા રાખી હતી તો જો મારી દીકરી મારા ડોક્ટર પાસે કરાવડાવું કરું તો શું કરું તાવી ઘેર આવતા આવતા ગાડી બેઠા બસમાં મોનતા રાખી પટેલ તો દીકરીની જે ક્રિયા બંધ હતી એ ક્રિયા ચાલુ થઈ ગઈ અને તકલીફ માંથી રાહત આવી દીકરી આજ હાજી હોરી શકે કોઈ તકલીફ કરી દીકરીને તો કઈ ગયા ડોક્ટર એટલે તો કીધું મારી આસ્થાનો વિશ્વાસનો પુરાવો કહેવાય શ્રદ્ધા કહેવાય જે જન્મ છે તે ફૂલ કહેવાય કોમળ એ ભાઈ હવે કોમળ ફૂલના ડોક્ટર ચીરી નાખતા અને ઓપરેશન કરતા કાપી નાખતા વધી નાખતા અને તમારી પાસે બમણો ખર્ચો લઈ લેતા પણ આ ડોક્ટરનું ગણિત નિષ્ફળ ગયું જે કીધેલું એ ના થઈ ના દેવના આધારે કર જગતમાં કહેવત છે દીકરા કોઈ ના કરે એવું દેવ કરે પણ શ્રદ્ધા હોવી જરૂરી છે દીકરા ભલે મારા એ બાકી છે કાર્ય પૂરા કરેલી છે મારા રામ રામ માં મોજરી થી વનિતાબેન આવે માં એમના ઘરવાળા દારૂ પીતા હતા દારૂની માનતા લીધેલી કે દારૂ 40 વર્ષથી પીતા હતા મારી જેવી હોય 40 વર્ષનો દારૂ મારી
સવારે ઉઠે તો એ દારૂ જ યાદ આવે મારી. પણ દારૂ છૂટતો તો 40 વર્ષ જૂનો દારૂમાં. આ બેને માનતા લીધી કે મારા દૂધની બોટલ, પેંડા અને હાર ચડાય. તમારી દારૂ બી ભૂલી ગયા. અરે 10 દિવસે દારૂ પીવાનું બંધ કરી દો મારી. આ લગભગ આપણા સાનિધ્યમાં ઓછામાં ઓછા મારી 100 ઉપર કેસ આપણા દારૂના છૂટાયા મારી. આ એક આ સાનિધ્ય એવું છે કે વ્યસન મુક્તિનું, કે દારૂ ના છૂટતો હોય તો એકવાર આગળવાળાની મુલાકાત લેવી, બાપ મા સાનિધ્યની કે ગોગા મેલડી સાનિધ્યમાં આવી અને એકવાર ટ્રાય કરો એમ. અરે પાછી કારકા માટે મોનતારા છે, પોતાના માટે નહીં દીકરા. એ ભાઈ શું થતા તમારા? મિત્ર હતા. રામ રામ માં. કાલિયાવાડી અજયભાઈ આવે માં માનતા એમની પોલીસના ગ્રાઉન્ડની ભરતીમાં કે એમને 10 રાઉન્ડ મારે તો પાસ કરતો હતો માં, એટલે નપાસ થતા, નાસી પાસ થતા. પછી એમના સાનિધ્યમાં આવી દૂધની બોટલ, પેડા, હાર હું બધું ચડાવી માં, પણ મને પાસ થવું જોઈએ. મારી જેવી માનતા લીધી અને દોડ કરવા ગયા કે પાસ થઈને આવ્યા માં. આ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આ ભરતીવાળા તો કેટલાય પાસ કર્યા. મંગળજો મેં બતાયા છે તમારા ફાયદા માટે. રામ રામ માં. રાઠોડ મહેન્દ્રસિંહ ઢેડિયાથી માં માનતા એમની એવી છે કે મારી સરકારી પૈસા 2000 રૂપિયા પડતા હતા, પણ 1 વર્ષ નતા મળતા અમને. તમારી દૂધની બોટલ માનતા લીધી તો મારી દૂધની બોટલ માનતા લેવા 1 વર્ષનો પૈસો જે ફસાયેલો તે 5 મહિનાના મળી ગયા માં, અને 4 મહિના મળી જાય 2 મહિના આવું કીધું માં. તો માનતા પૂરી કરવા આવ્યા. અને માઇકમાં બોલ દેજો, બોલતા હોય તો ઉભો દર્શન આવી જાય. હું લુણાવાડા નવાગરાથી આવું છું. મારી બેબી કોમલ હે, એના ભાઈ માટે એટલે મારા દીકરા માટે એક માનતા એવી રાખેલી કે એનો સામાજિક પ્રશ્ન હલ થઈ જાય તો 21 દૂધની બોટલ ધરાવીશ. તો એની માનતા પૂરી થઈ ગઈ છે. એ પ્રમાણે હું આ 21 દૂધની બોટલ ધરાવું છું, જે માં સ્વીકાર કરું. આ સેવ પણ લાઈ પડી લે. મારી હું લેવાની બાબતે આવું છું. મારી માનતા એવી હતી કે મને ચક્કર આપતા હતા. મેં માનતા રાખી હતી કે મારી ચક્કર પડી જશે તો દૂધની બોટલ ચડાવીશ. અને એક વખત કંબરમાં તકલીફ થઈ ગઈ મારી, એની એક દૂધની બોટલ ચડાવવાની માનતા રાખી હતી. બંને તકલીફો દૂર થઈ જવા એની માનતા માટે મેં લાઈવ દૂધની બોટલ સ્વીકારજો મારી માં. ભક્તોને રામ રામ. ગોગા મેલડીધામ આગરવાડા ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને ઉગતા પૂર્ણિમા મેલડીની સતની ગાદી. આ ગાદી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આગરવાડા ગામમાં એટલે કે બાલાસિનોર લુણાવાડા હાઈવે વચમાં મહીસાગર નદીના કાંઠે આગરવાડા ધામમાં માં મેલડી અને ગોગા બાપાના મંદિરે દર રવિવારે ભરાતી હોય છે. સર્વે ભક્તોએ ખાસ નોંધ લેવી કે આ ગાદી આગરવાડા ગોગા મહારાજના મંદિરે જ થાય છે, અન્ય કોઈ જગ્યા પર થતી નથી. આ ગાદીનું સરનામું આ રીતે છે: સ્થળ આગરવાડા ધામ, મહીસાગર બ્રિજ ચોકડી, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. દર રવિવારે આ ગાદી થતી હોય છે. ગાદીનો સમય દર રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. આ ધામમાં આવનારા ભક્તોને માળીના દર્શન તો થાય જ છે, પણ સાથે સાથે મંદિરમાં રહેલી માની અદ્ભુત પ્રતિમાના પણ દર્શન થાય છે, જેનાથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. વધુ પડતી દેવગતિની જાણકારી આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. અને યુટ્યુબ ચેનલ ગોગા મેલડી ધામ આગરવાડા સબસ્ક્રાઈબ કરો. અને વધુ જાણકારી માટે મોબાઈલ નંબર 9712176191 અને 9975523142 પર સંપર્ક કરો. રામ રામ માં. જય શ્રી ગોગા મહારાજ. જય શ્રી મેલડી માં.